1979 જ્યારે ઓનર હતા, એવું લગભગ મારી 18 વર્ષની ઉંમર હતી અને અમે સંઘના સંયુક્ત તરીકે કામ કર્યું હતું. હમણાં જ જેમ બાપુએ કીધું એ પણ બીજેથી પહોંચી ગયા હતા. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ પણ સંશક હતા અને બાબુભાઈ જસુભાઈ મુખ્યમંત્રી હતા. અને આ જે મોનર હતા એવું ત્યારે લગભગ અહીંયા 15 ફૂટ પાણી હતું. એ રીતે 8 ફૂટ 10 ફૂટ 15 ફૂટ અને લગભગ પશુ પક્ષી અને લગભગ 4500 આપણા ભાઈઓ બહેનો જે મૃત્યુ પામ્યા હતા. અને ત્યારે એમ હતું કે મોરબી ઊભું નહીં થાય. અને સરકાર અને સંસ્થાએ જે કામ કર્યું 3 મહિનામાં જે બધું કામ કરી અને ખૂબ જ સંસ્થાએ અને સહકાર આપ્યો. એક ધારાસભ્ય એમનો પણ આભાર માનું. બીજી જે વાત છે, મોરબીને દર 21 વર્ષે કંઈક વિઘન આવે. તે પછી ભૂકંપ આવ્યો, ભૂકંપ પછી આ બ્રિજની ઘટના થઈ અને આ મોરબી કાયમ માટે જે ઘટનાને સામલો કરે એ પણ મોટી વાત છે. અને જ્યારે આ મોરબીની પ્રજા એવી કે ત્યારે બાપભાઈ જસુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા ખૂબ સારી રીતે કામ કર્યું હતું અને અહીંયાથી જ પણ આપણે એને લડાવી અને જીતાડ્યા હતા. આ મોરબીની પ્રજાનું ખમીર છે અને ખૂબ જ જ્યારે તકલીફ પડી ત્યારે અમે બધા સ્વયંસેવક હતા નાના. ત્યારે એમ હતું કે આ મોરબી ઊભું નહીં થાય. તો 5 જ મહિનામાં સાફ થઈ અને મોરબી ધંધામાં ચાલુ. ત્યારે નડિયાના ઉદ્યોગ હતા, ટાઇલ્સ જાતે બનાવતો સિમેન્ટની ટાઇલ્સ, 2 જ ઉદ્યોગ હતા. અત્યારે મોરબી છેલ્લા 45 વર્ષમાં ઘણી બધી આઇટમો બને. એટલે મોરબી એક પાણીવાળું મોરબી છે અને જે કષ્ટી પડે એને ભોગવવાની પણ તકલીફ પડે અને જોશાથી પણ કામ કરે એવું આ મોરબી છે. 1979 મોરબી માટે આપણો કાળો દિવસ કહેવાય. આવી અત્યંત દુઃખદાયક ઘટના બની અને આપણા હજારો લોકોએ જે જીવો ગુમાવ્યા એના અનુસંધાને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે જે મૌન રેલીનું આયોજન કરે છે એવું આજે વહીવટીતંત્ર તરફથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. ને એમાં તમામ પાર્ટીના અને સૌ નગરજનો, સૌ અધિકારીઓ, સૌ મીડિયાના મિત્રો સાથે સમગ્ર મોરબીના નગરવાસીઓ આ શોક સંદેશ માટે સૌ ભેગા થયા. અને આવી આપત્તિ મોરબીમાં નહીં પણ આપણા ભારત દેશમાં કે દુનિયામાં ક્યાંય કોઈ શહેર ઉપર ના આવે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને જે આપણા સ્વજનો, આપણા જે મોરબીના નગરવાસીઓ ગયા, તો પરમ કૃપાળુ પરમાત્મા એ દિવંગતોના આત્માને શાંતિ આપે, બસ એ અભ્યર્થના. આજથી 46 વર્ષ પહેલાં 11 ઓગસ્ટ 1979નું એ કાળમુખો દિવસ ગાયચોથનું મહાપર્વ હતું. અને આ મચ્છુ જળ હોનારત થઈ અતિ વરસાદને કારણે મચ્છુ નદીનો ડેમ મચ્છુ 2 એ તૂટ્યો અને અનેક જાનહાનિ થઈ. એમાં મોરબીના અનેક લોકો એમાં આ ખપ્પરમાં કરુણાંતિકામાં હોમાઈ ગયા. એમના દિવ્ય આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે આજે મોરબી મહાનગરપાલિકાએ જે દર વર્ષ મૌન રેલી યોજે છે અને અહીં દિવંગત આત્માની ખાંભીઓને પુષ્પાંજલિ અર્પણ કરી એમના પરિવારજનો પરત્વે દિલસોજી વ્યક્ત કરવા અમે સૌ આગેવાનો આજે અહીં ઉપસ્થિત થયા છીએ. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે કદી પણ આવું દુઃખ કોઈને ના આપે.